આઈ એમ ડૉક્ટર પ્રોફેસર અશ્વિન જનસારી. આજે આપણે મનોવિજ્ઞાનનો પરિચય એના વિશેની માહિતી મેળવીશું. આપણે બધા જાણીએ છીએ કે બે પ્રકારના વિજ્ઞાનો જોવા મળે છે, પ્રાકૃતિક વિજ્ઞાનો અને સામાજિક વાર્તનિક વિજ્ઞાનો. નેચરલ સાયન્સમાં આપણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી એ બધાનો સમાવેશ કરીએ છીએ, જ્યારે સામાજિક અને વાર્તનિક વિજ્ઞાનોમાં રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને આપણે જેના વિશે વાત કરવાના છીએ એ મનોવિજ્ઞાનનો પણ સમાવેશ થાય છે. મનોવિજ્ઞાન એ એક પ્રમાણમાં જેને કહેવાય કે નવી બ્રાન્ચ છે, પણ એવું નથી. માનવીના ઉદ્ભવથી માનવી વર્તન કરતો આવેલો છે, એટલે વર્તનનો અભ્યાસ એ માનવીના ઉદ્ભવ સાથે સંકળાયેલો છે. પણ આપણે જાણીએ છીએ કે મોટાભાગના જે કંઈ શાસ્ત્રો છે એ શાસ્ત્રોમાં ફિલોસોફી એ સૌથી જૂનામાં જૂનું જેને આપણે શાસ્ત્ર કહીએ, અને બધા વિજ્ઞાનોના મૂળ તત્વજ્ઞાનમાં રહેલા છે. એટલે તત્વજ્ઞાનની અસર મનોવિજ્ઞાનના ઉદ્ભવ ઉપર પણ જોવા મળે છે. દાખલા તરીકે મનોવિજ્ઞાનને આપણે બે શબ્દો દ્વારા સમજાવી શકીએ. એક સાયકી અને બીજું છે લોગોસ. સાયકીનો અર્થ આત્મા અથવા મન એવો કરવામાં આવે છે, અને લોગોસ એટલે શાસ્ત્ર, એટલે આત્મા કે મનનું શાસ્ત્ર એવો અર્થ શરૂઆતમાં કરવામાં આવતો. પણ મનોવિજ્ઞાનને વિજ્ઞાન બનાવવાના પ્રયત્નો શરૂ થયા, અને એને કારણે 1879માં સૌ પ્રથમ જર્મનીમાં લીપ્ઝિગ શહેરમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા શરૂ થઈ. આપણને આશ્ચર્ય થાય કે ભાઈ પ્રયોગશાળા તો કેમેસ્ટ્રીની હોય, ફિઝિક્સની હોય, પણ મનોવિજ્ઞાનની પ્રયોગશાળામાં કેવા પ્રયોગો થતા હોય. તો આ જે લેબ છે એમાં સંવેદન અને એની સાથે સંકળાયેલા જુદા જુદા જે કંઈ પાસાઓ છે, શિક્ષણ અંગેના પ્રયોગો પણ થતા હતા. અને જો આપણે આપણી આજુબાજુ કોઈ કોલેજ હોય અને ત્યાં TYBA કે MA ચાલતું હોય, તો ત્યાં જઈને પણ આપણે આ મનોવિજ્ઞાનની લેબોરેટરી જોઈ શકીએ. એટલે આપણી જિજ્ઞાસા વૃત્તિ કેટલી છે એ આપણને આ સંસ્થાઓમાં ચાલતી પ્રયોગશાળાની મુલાકાત કરવા પ્રેરી શકે. આપણે આજે આ જે લેક્ચર છે એને 3 ભાગમાં જોવાના પ્રયત્ન કરીશું. પહેલું આપણે જોઈશું મનોવિજ્ઞાનના સંપ્રદાયો, સ્કૂલ ઓફ સાયકોલોજી. ત્યાર પછી મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ, અને છેલ્લે આપણે જોઈશું મનોવિજ્ઞાનની પેટા શાખાઓ. આપણે મને વાત કરી કે ભાઈ સાયકોલોજી શબ્દ સાયકી અને લોગોસ એમ 2 શબ્દોનો બનેલો છે, અને આ લેબોરેટરી શરૂ થઈ એને કારણે જે પ્રયોગશાળા શરૂ થઈ, અને એ પ્રયોગશાળાને શરૂ કરનાર વિલ્હેમ વુન્ટ કરીને જર્મનીનો મનોવૈજ્ઞાનિક હતો. એટલે આપણને આશ્ચર્ય થાય કે અત્યારે આપણે અમેરિકા તરફ વધારે કંઈ પણ હોય તો નોર્મલી અમેરિકા, પણ સાયકોલોજીના ઓરિજિનમાં, એના વિકાસમાં જર્મનીનું જે કોન્ટ્રીબ્યુશન છે એ ખૂબ જ મહત્ત્વનું છે. અને આપણે બીજો એક સંપ્રદાય જોઈશું ત્યારે ફરીથી જર્મનીની વાત કરીશું. તો સૌથી પહેલો જે સંપ્રદાય છે, જે સ્કૂલ છે, એ રચનાવાદ તરીકે ઓળખાય છે. રચનાવાદ એટલે જે કંઈ અનુભવો આપણને થાય છે એની રચના કેવી છે એના ઉપર એ લોકોએ ભાર મૂક્યો. એટલે આ પ્રક્રિયાઓ જે છે સંવેદનની, સાંભળવાની, જોવાની, એ પ્રક્રિયાઓને નાના નાના એકમોમાં એમ કે વિભાજિત કરીને એની રચના આ અનુભવોની કેવી છે એને જાણવા માટેના પ્રયત્નો રચનાવાદીઓએ કર્યા. એમણે
સંવેદન અને પ્રત્યક્ષીકરણ આ બંને બાબતોના જે અભ્યાસો છે એ પ્રયોગશાળામાં શરૂ કર્યા અને એના ઘટકોને કે ભાઈ સંવેદન દ્રષ્ટિનું હોય તો એના કયા કયા ઘટકો છે એ ઘટકોને ધ્યાનમાં રાખીને એમણે આ અભ્યાસ કરવાની શરૂઆત કરી. ત્યાર પછી એ લોકોએ કે ભાઈ આ નાના નાના ઘટકો છે, આપણને જે સંવેદન થાય છે એ સંવેદનના અભ્યાસ માટેની એમણે પદ્ધતિ આપી અને એ છે આંતરનિરીક્ષણ પદ્ધતિ, ઇન્ટ્રોસ્પેક્શન મેથડ. મને કંઈ અનુભવ થાય એ અનુભવ હું અનુભવું અને ત્યાર પછી એ અનુભવ વિશેની હું વાત કરું કે ભાઈ મેં કોઈ વસ્તુ જોઈ છે, પછી હું મારી જાતને પૂછું કે મેં શું જોયું અને એના વિશેના જે કંઈ જુદા જુદા પાસાઓ હોય એ પાસાઓની હું જાણકારી આપું અને આ રીતે મનોવિજ્ઞાનના વિજ્ઞાન તરીકેની શરૂઆત થઈ અને એને કારણે તત્વજ્ઞાન સાથેના એના સાદી ભાષામાં કહીએ કે ભાઈ છૂટાછેડા થયા અને વિજ્ઞાન સાથેનું એનું જોડાણ શરૂ થયું. પ્રાયોગિક મનોવિજ્ઞાનની શરૂઆત પણ આ જે રચનાવાદ છે એને કારણે શરૂ થઈ અને એક રીતે એક વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનની શરૂઆત આ રચનાવાદના જે કંઈ પ્રયત્નો છે એમાંથી થઈ. પણ કોઈ પણ સંપ્રદાય હોય એ અમુક સમય સુધી એની જે કંઈ વાતો હોય એ વાતો થતી હોય, પણ પછી એના ટીકાઓ થાય, એમાં નવા નવા સુધારાઓ થાય અને એ રીતે આ રચનાવાદની જે ટીકાઓ છે એમાંથી કાર્યવાદનો ઉદ્ભવ થયો. અને કાર્યવાદ એ જેમ્સ નામના મનોવૈજ્ઞાનિકે એની સમજૂતી આપેલી છે. એણે કીધું કે માત્ર સંવેદનની રચના જાણવાથી આપણે કંઈ જાણકારી મેળવી શકતા નથી કે ભાઈ કોઈ અનુભવ હોય એને આપણે નાના નાના એકમોમાં વિભાજિત કરીએ, પણ એ અનુભવ વિશેની જે કંઈ વાતો છે એ જાણવી હોય તો આપણે શું કરવું પડે? એના ફંક્શનને જાણવું પડે. એટલે કાર્યવાદે જે સંવેદન છે, જે પ્રત્યક્ષીકરણ છે, એવી વાતોને એણે અભ્યાસ કરવાની વાત કરી અને કાર્યની વાત કરી ત્યારે એણે વાતાવરણના અનુકૂલનની વાત કરી. આપણે કોઈ પણ કાર્ય કરીએ તો આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એને આપણે અનુકૂળ થઈએ અને એ રીતે આપણે કાર્ય કરીએ છીએ. દાખલા તરીકે આપણે અત્યારે દાખલો લઈએ કે ભાઈ ચોમાસાની સિઝન છે, વરસાદ પડે, આજુબાજુનું જે કંઈ વાતાવરણ છે વરસાદનું, અને એ વાતાવરણને આપણે અનુકૂળ થઈએ અને એ પ્રમાણે આપણે આપણી ક્રિયાઓ કરીએ છીએ. એટલે આ રચનાવાદની જે પદ્ધતિ હતી આંતરનિરીક્ષણ, એની આ લોકોએ બહુ જ ટીકા કરી કે ભાઈ આંતરનિરીક્ષણ એ સબ્જેક્ટિવ છે. મને જે અનુભવ થાય અને મારું જે અર્થઘટન છે એ વ્યક્તિગત હોય. અને જ્યારે આપણે વિજ્ઞાનની વાત કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે વિજ્ઞાનમાં આપણે આ પ્રિડિક્શન, કંટ્રોલ અને એ બધી બાબતોને પણ મહત્ત્વ આપીએ છીએ. એટલે સબ્જેક્ટિવ વાતો આ કાર્યવાદીઓએ એનો વિરોધ કર્યો અને ફંક્શન ઉપર વધારે ભાર મૂક્યો. ત્યાર પછી આ રચનાવાદ અને કાર્યવાદની પણ ટીકાઓ થઈ અને એ ટીકાઓમાંથી વર્તનવાદ અસ્તિત્વમાં. વર્તનવાદે એવું કીધું કે જેને આપણે જોઈ શકીએ, અવલોકી શકીએ તેવા જ વર્તનની અથવા તો તેવી જ પ્રતિક્રિયાઓનો અભ્યાસ કરવો જોઈએ. અને વોટસનનું નામ એમાં ખૂબ જાણીતું છે. એણે કીધું કે ભાઈ વારસા કરતાં વાતાવરણની અસર આપણા વર્તન ઉપર વધારે થાય છે. અને એનું એક બહુ જ જાણીતું વાક્ય છે કે ભાઈ મને તરત જન્મેલા બાળકો આપો અને તમે કહો કે ભાઈ આ 5 બાળકોમાંથી આ એકને મારે ભિખારી બનાવવાનો છે, એકને વૈજ્ઞાનિક બનાવવાનો છે, એકને ચોર બનાવવાનો છે, એકને એમ કે પોલીસ બનાવવાનો છે, તો હું એમ કે એવું વાતાવરણ પૂરું પાડીશ અને એને કારણે એ લોકોનું વર્તન એ રીતે ઘડાશે. એટલે વોટસને વાતાવરણ ઉપર ખૂબ જ ભાર મૂક્યો. એણે
રચનાવાદની અને કાર્યવાદની ખૂબ જ ટીકા કરી, કારણ કે આ બંને સંપ્રદાયોએ જે કંઈ વાત કરી એની જે અભ્યાસ પદ્ધતિ છે એ પ્રમાણમાં સબ્જેક્ટિવ હતી. એટલે એને જોઈ શકાય, અવલોકી શકાય તેવા વર્તનના અભ્યાસ ઉપર ભાર મૂક્યો. અને વર્તનવાદની જે વિચારસરણી છે એ વિચારસરણીમાં બીજા બે નામ પણ મહત્વના છે, પણ એમાં એક નામ છે પાવલોવ. શિક્ષણના સિદ્ધાંતો તમારે આગળ આવશે અથવા તો આપણે જાણતા હોઈએ તો શાસ્ત્રીય અભિસંધાનનો ખ્યાલ પાવલોવે આપેલો છે. અને એણે જે કંઈ કૂતરા ઉપરના લાળ ઝરણના પ્રયોગો કર્યા એ પ્રયોગોને કારણે એને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. અને આપણે જાણીએ છીએ કે ભાઈ ખોરાક જોઈને વ્યક્તિના કે પ્રાણીના મોઢામાં લાળ ઝરે. આપણે ફરી દાખલો લઈએ કે અત્યારે ચોમાસાની સિઝન છે અને ક્યાંકથી આપણે પસાર થતા હોઈએ અને દાળવાળાની સુગંધ આવે તો આપણા મોઢામાં પાણી આવે. એટલે ખોરાક અને લાળ ઝરવાની પ્રતિક્રિયા સ્વાભાવિક છે, એનું કન્ડિશનિંગ થયેલું છે. પણ એણે જોયું કે ભાઈ કૂતરાને ખોરાક આપતી વખતે પહેલાં ઘંટડી વાગતી હતી અને ઘંટડી વાગવાથી શરૂઆતમાં એના કાન ટટ્ટા થાય ને બધું જોવા મળ્યું, પણ પછી ઘંટડી વાગ્યા પછી તરત ખોરાક આપ્યો અને એને કારણે એનામાં ઘંટડી વાગે એવું બંધ થાય અને લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. થોડા પ્રયત્નો પછી એણે માત્ર ઘંટડી વગાડી છતાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. તો આ એને શાસ્ત્રીય અભિસંધાનનો ખ્યાલ આપેલો છે. ત્યાર પછી ચોથો જે સંપ્રદાય છે સાહચર્યવાદ. સાહચર્ય એટલે જોડાણ, ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું જે જોડાણ થાય એને આપણે પાવલોના સંદર્ભમાં પણ સમજાવી શકીએ અને એ રીતે આપણે એને એ કરી શકીએ. ત્યાર પછી પાંચમો જે સંપ્રદાય છે એ છે સમષ્ટિવાદ. એ પણ જર્મનીમાં વર્ધીમર, કોફકા, કોહલર એ લોકોએ આ સંપ્રદાયની શરૂઆત કરી હતી. એણે કીધું કે ભાઈ આપણે કોઈ અનુભવ હોય એ અનુભવના નાના નાના ટુકડા કરીએ અને એ ટુકડા પછી ભેગા કરીએ એટલે પ્લસ 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 ઇક્વલ ટુ એવું એમ કે અનુભવ એવું આપણે કહી શકીએ નહીં. એટલે જે કંઈ અનુભવ છે એ જુદા જુદા સંવેદનોનો સરવાળો નથી, પણ એનાથી કંઈક વિશેષ છે. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ કોઈ વાનગી આપણે બનાવીએ, દાખલા તરીકે આપણે એમ કે લાડુની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે લાડુમાં ઘી, ગોળ, ઘઉંનો લોટ અને બીજી બધી સામગ્રીઓ છે. પણ એ ભેગું કરી દેવાથી કંઈ લાડુ થતો નથી, પણ એમાં એક ચોક્કસ પ્રમાણ જુદા જુદા પદાર્થોનું હોય અને અમુક ચોક્કસ પ્રક્રિયા દ્વારા આપણે એને કરીએ અને પછી એમ કે લાડુ તૈયાર થાય. એમ આપણા પણ જે અનુભવો છે એ નાના નાના ઘટકોમાં ભલે આપણે સમજાવવા ખાતર વહેંચીએ, પણ આ અનુભવો એ કંઈક વિશિષ્ટ છે અને એ અનુભવ એ આપણા વર્તન ઉપર એમ કે અસર કરે છે. તો આ જે સંપ્રદાયો આપણે જોયા, રચનાવાદ, કાર્યવાદ, સમષ્ટિવાદ, વર્તનવાદ, સાહચર્યવાદ, એ બધાનો ઉદ્ભવ લગભગ એકેડેમિક એટમોસ્ફિયર જેને આપણે કહીએ કે ભાઈ યુનિવર્સિટીના વાતાવરણમાં થયેલું છે. પણ આપણે જોઈએ છીએ કે આપણે જે કંઈ વર્તન કરીએ એ વર્તનને ચેતન અનુભવ દ્વારા આપણે સમજાવવા પ્રયત્ન કરીએ, પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણીવાર આપણે એવું વર્તન કરીએ પછી કોઈ આપણને પૂછે કે ભાઈ કેમ આવું તમે વર્તન કરો છો. દાખલા તરીકે હું મારા બટન ઉપર એમ કે આમ ગોળ ગોળ હાથ ફેરવ્યા કરું અને મારું લેક્ચર એ કરું, પછી મને કોઈ પૂછે કે સાહેબ આવું કેમ કરો છો, હું કહું કે ના આમ વસ્તુ જેમ કે. પણ આ જે આપણે વર્તન કરીએ એ દરેક વર્તનની પાછળ કોઈને કોઈ કારણ રહેલું છે. એ કારણ કદાચ આપણે સમજાવી શકતા નથી અને એને કારણે જ ફ્રોઈડ નામનો જે મનોવૈજ્ઞાનિક, જેને આપણે મનોવિશ્લેષક કહીએ છીએ, અને જેણે મનોવિશ્લેષણવાદની વાત કરી અને એ સાયકો એનાલિસિસની એણે વાત કરી. એણે કીધું કે ભાઈ આપણે જે કંઈ વર્તન કરીએ એ વર્તન પાછળ
કદાચ આપણે કારણ ન જણાવી શકીએ, પણ ફ્રોઈડ એવું માને છે કે એની પાછળ કોઈને કોઈ કારણ રહેલું હોય છે. અને એણે એમ કીધું કે ભાઈ આપણું જે ચેતન મન છે એ એક ભાગનું છે અને અચેતન મન એ 9 ભાગનું બનેલું છે. આપણે છે જેને આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ, અને ફ્રોઈડિયન આઈસબર્ગ એવું કહેવામાં આવે છે. અને જે બ્લુ કલરનું છે એ સમુદ્રનું પાણી છે, અને એક ભાગ જે કેસરી કલરનો છે બહાર છે, અને 9 ભાગ પાણીની અંદર છે. એટલે આપણા જે કંઈ વર્તન છે, અમુક વર્તન આપણે અનુભવીએ, પણ આપણે એનું રિએક્શન કેટલાક કારણસર આપી શકતા નથી. તો એના વિશેના જે કંઈ ખ્યાલો છે એ ફ્રોઈડ એવું કહે છે કે બધા અચેતન મનમાં એ ભેગા થતા હોય છે. કોઈએ આપણું અપમાન કર્યું હોય, એ આપણો બોસ હોય, તો આપણે એને કશું કહી શકતા નથી, પણ આપણા મનમાં અપમાનની જે લાગણી છે એને કારણે એના પ્રત્યે જે કંઈ ગુસ્સો છે એ ગુસ્સો તો ઉદ્ભવે છે, પણ આપણે એને વ્યક્ત કરી શકતા નથી. અને એ ગુસ્સો ક્યાં જાય છે? આપણા અચેતન મનમાં. અને આ રીતે આપણા જે કંઈ દુઃખદ અનુભવો છે, આવા સંઘર્ષાત્મક અનુભવ છે, હતાશાજનક અનુભવો છે, તો એ બધી બાબતો એમ કે આપણા અચેતન મનમાં એકઠી થાય છે. અને ફ્રોઈડે સ્વપ્ન વિશ્લેષણની પણ વાત કરી છે કે ભાઈ દિવસે આપણે હમણાં વાત કરી કે ભાઈ બોસ છે આપણને ખખડાવે છે કારણ વગર, આપણે ખૂબ ગુસ્સામાં એના પ્રત્યે છીએ, પણ એ ગુસ્સો વ્યક્ત કરતા નથી. પછી આપણે જ્યારે સૂઈ જઈએ ત્યારે, કારણ કે એણે એક કન્સેપ્ટ આપ્યો છે ઈડ, ઈગો અને સુપર ઈગો, કે ભાઈ દિવસે સુપર ઈગોની ચોકી હોય છે. એ આપણને એમ કે ભાઈ બોસની સામે બોલાય નહીં, કદાચ આપણે બોલીશું તો આપણને નોકરીમાંથી કાઢી મૂકે અથવા બીજા બધા પનિશમેન્ટ થાય. પણ ફ્રોઈડ એવું કીધું કે ભાઈ જ્યારે આ આપણે સૂઈ જઈએ ત્યારે આ જે સુપર ઈગો રૂપી ચોકીદાર છે એ થોડો રિલેક્સ હોય છે. અને એને કારણે શું થાય છે કે પછી આપણે સ્વપ્નમાં જોઈએ છે કે આપણે બોસને ખૂબ ખખડાવીએ છીએ, બોસ આપણને કરગરે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, આમ છે તેમ છે. અને એ રીતે આપણે એમ કે આપણો જે ગુસ્સો છે એ સ્વપ્ન દ્વારા એમ કે વ્યક્ત કરીએ છીએ. એટલે ફ્રોઈડે સ્વપ્નને ઈચ્છા પૂર્તિના સાધન તરીકે ઓળખાયું છે. ભાઈ દિવસ દરમિયાન આપણી કોઈ ઈચ્છા કોઈ કારણસર પૂરી ના થાય, તો ફ્રોઈડ કહે છે કે ભાઈ એ રાત્રે એમ કે આ સ્વપ્નમાં પૂરી થતી હોય છે. એટલે ફ્રોઈડની જે ચેતન અચેતન મનની વિભાવનાઓ છે, અને એમાંથી જ એણે અચેતન પ્રેરણાની વાત કરી, અનકોન્શિયસ મોટિવ. ફ્રોઈડે કીધું કે આપણે જે કંઈ લખીએ, બોલીએ, એમાં જે કંઈ ભૂલો કરીએ, તો એ ભૂલો પાછળ કોઈને કોઈ કારણો છે. દાખલા તરીકે આપણે એક દાખલો લઈએ કે આપણે ભણતા હોઈએ કોલેજમાં, અને પછી આપણા મિત્રો છૂટા પડીએ, પછી કોઈ ફ્રેન્ડનું મેરેજ હોય, પણ કોઈ કારણસર આપણે એટેન્ડ ના કરી શકીએ, અને પછી 2-4 મહિના પછી એના ઘરે જઈએ. પછી નોર્મલી આપણે ઇન્ડિયનને ટેવ છે કે ભાઈ કોઈના ઘેર જઈએ તો ક્યાંના છે, શું છે, એ બધું આપણે પૂછીએ. એટલે પેલા મિત્રે પૂછ્યું કે તમારા પત્ની ક્યાંના છે? એટલે પેલા એ જવાબ આપ્યો કે ભાન વગરના છે. પછી કે સોરી ભાવનગરના છે, ભાન વગરના નહીં. તો ફ્રોઈડ એવું કહે છે કે ભાઈ પત્ની પ્રત્યેનો અણગમો જે છે એ આ બોલવાની ભૂલ જે છે એમાં એમ કે વ્યક્ત થયો, અને આપણે લખવામાં ભૂલ કરીએ, તો આ બધી જે કંઈ બાબતો છે એ એમ કે અચેતન આપણા બધાના વર્તન ઉપર એની અસર જોવા મળે છે. ત્યાર પછી માનવતાવાદી જે અભિગમ છે એ મેસ્લો અને રોજર્સે આપેલો છે. અને એણે એમ કે આપણા દરેકમાં માનવીમાં કોઈને કોઈ શક્તિ રહેલી છે, અને એ શક્તિને ઓળખવાની વાત, એટલે અહીંયા માનવીને મહત્વ આપવાની વાત માનવતાવાદીઓ કરે છે. અને એની સાથે સાથે અસ્તિત્વવાદીઓ એમણે પણ કીધું કે ભાઈ માનવીનું અસ્તિત્વ, એનો જે વર્તમાન છે એ મહત્વનું છે. તો મનોવિજ્ઞાનના ઉદ્ભવ
માંથી ધીરે ધીરે આત્મા, મન અને ચેતના આ બધી બાબતો દૂર થતી ગઈ અને છેવટે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે એવી એક સમજૂતી એમ કે જોવા મળી. કારણ કે આપણે બધા કોઈને કોઈ વર્તન કરીએ છીએ, તો વર્તનને જાણવા માટે મનોવિજ્ઞાનની અંદર જુદી જુદી પદ્ધતિઓ જોવા મળે અને એ પદ્ધતિઓ દ્વારા આપણે વર્તનને જાણવા પ્રયત્ન કરીએ છીએ. આપણે આગળ વાત કરી કે આપણે વર્તનનો અભ્યાસ એટલા માટે કરીએ છીએ કે એ અભ્યાસના આધારે આપણે વર્તનનું પ્રિડિક્શન કરી શકીએ અને વર્તનનું નિયંત્રણ કરી શકીએ. તો એ જાણવા માટે મનોવિજ્ઞાનની અંદર ઘણી બધી અભ્યાસ પદ્ધતિઓ છે અને એ અભ્યાસ પદ્ધતિઓમાં પહેલી જે પદ્ધતિ છે અવલોકન. અને અવલોકન પદ્ધતિ એ કોઈ પણ વિજ્ઞાનની, કેમેસ્ટ્રીની લેબ હોય એમાં પણ આપણે જોઈએ છે કે ભાઈ સ્ટુડન્ટ અવલોકન કરતો હોય છે, બે કેમિકલ્સ ભેગા કરે અને એનું શું રિએક્શન આવે અને એનું ઓબ્ઝર્વેશન કરે. એમ આપણે પણ આપણા જે વર્તનો છે એ વર્તનોનું અવલોકન કરીએ છીએ. એટલે આ પ્રાથમિક અથવા તો બેઝિક મેથડ એ વર્તનને જાણવા માટેની છે. અને વર્તન જ્યારે થતું હોય ત્યારે આપણે અવલોકન કરીએ છીએ. આપણે ફરીથી ભાઈ અત્યારે વરસાદની સિઝન છે, આપણે જતા હોઈએ અને પછી અચાનક જોરદાર ઝાપટું આવે તો રોડ ઉપર આપણે જોઈએ કે ભાઈ બધાના જે વર્તનો છે એ વર્તનો જુદા જુદા જોવા મળશે. કોઈ પોતાની પાસે છત્રી હશે તો છત્રી ખોલશે, કોઈ રેનકોટ ખોલશે, કોઈ ઝાડ નીચે જતો રહેશે, અથવા તો જુદી જુદી રીતે આપણે આવા અવલોકન કરી શકીએ છીએ. એટલે અવલોકન એ વર્તનના બેઝિક કન્સેપ્ટ મેળવવાની એક પ્રાથમિક પદ્ધતિ છે. અને ઘણા વર્તન એવા છે કે જેની જાણકારી આપણે અવલોકન દ્વારા વધારે સારી રીતે મેળવી શકીએ. કે ભાઈ નાના બાળકો હોય, જે લોકો ઓછું ભણેલા છે અથવા ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટિરિયરમાં રહે છે, લખી વાંચી શકતા ના હોય, બરોબર પોતાની વર્બલ એબિલિટી ડેવલપ ના થઈ હોય, એટલે અભિવ્યક્ત પણ ન કરી શકે, તો એવા લોકોનું વર્તન જાણવા માટે અવલોકન પદ્ધતિ એ સૌથી સારી પદ્ધતિ છે. આપણે એક દાખલો લઈએ કે ભાઈ આપણે જુનિયર સિનિયર કેજીમાં રિસેસ પડે અને એ બાળકોનું જે વર્તન છે એનું અવલોકન કરીએ કે ભાઈ કેટલાક બાળકો રિસેસ પડશે એટલે એકબીજા સાથે બેસશે, કોઈ બાળક એકલો ખૂણામાં ડબ્બો લઈને બેસીને નાસ્તો કરે, કેટલાક ઝઘડતા હશે, કેટલાક દોડાદોડી કરતા હશે. એટલે બાળકના વર્તનની સ્વાભાવિકતા જે છે એ જાણવી હોય તો આપણને અવલોકન પદ્ધતિ વધારે મદદરૂપ થાય છે. અવલોકન પદ્ધતિમાં પણ બે પ્રકારો આપણે પાડી શકીએ. એક ભાગીદારીયુક્ત અવલોકન અને બીજું બિનભાગીદારીયુક્ત અવલોકન. કે ભાઈ અભ્યાસ કરનાર પોતે એ ગ્રુપમાં સામેલ થાય, એનું અવલોકન કરે, એના એક મેમ્બર તરીકે એમ કે પોતે એમાં જોડાય અને એ વર્તનનું અવલોકન કરે. અને બીજું છે દૂર રહીને અવલોકન કરે. ઘણીવાર અવલોકન પદ્ધતિની ઘણા બધા ટીકા કરે છે કે ભાઈ અવલોકન કર્યા પછી આપણે નોંધ તૈયાર કરીએ તો જે સંશોધક છે એ અમુક વસ્તુ એને યાદ રહે, અમુક વસ્તુનું અર્થઘટન પોતાની રીતે કરશે અને એને કારણે એમ કે મર્યાદાઓ જોવા મળે. એટલે સંશોધકના અર્થઘટનની અસર અવલોકન ઉપર પડી શકે છે. પણ એના પણ કેટલાક રસ્તા છે. ભાઈ આપણે અવલોકન થતું હોય તો આપણે એની વિડીયોગ્રાફી કરીએ, એ અવલોકન એકના બદલે 3-4 જણ કરે અને પછી એમના જે કંઈ નોટ્સ હોય એને આપણે કમ્પેર કરીએ, તો એ રીતે આપણે અવલોકનને વધારે વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક બનાવી શકીએ છીએ. બીજી પદ્ધતિ છે સર્વે પદ્ધતિ. અવારનવાર આપણે પેપરોમાં વાંચીએ છીએ કે ભાઈ કોઈ
પરિવાર દિવસ હતો તો એને ધ્યાનમાં રાખીને એમ કે કેટલા ટકા લોકો પરિવારનું મહત્ત્વ સ્વીકારે છે, કેટલા લોકો એવું માને છે કે પરિવારથી ફાયદા થાય છે, કયા ફાયદા થાય છે, ગેરફાયદા થાય છે, કયા ગેરફાયદા થાય છે. અને એ રીતે ઘણા બધા લોકોને પ્રશ્નાવલી આપીને આ સર્વે કરવામાં આવતો છે. અને હવે આપણે જોઈએ છીએ કે ધીરે ધીરે એમ કે રાજ્યસભાની ચૂંટણી પૂરી થશે, લોકસભાની રાષ્ટ્રપતિની થઈ અને રાજ્યસભામાં પણ ઉપરાષ્ટ્રપતિ થયું. એ રીતે ગુજરાતમાં પણ ચૂંટણી આવવાની છે. તો સર્વે કરનાર સર્વે કરે કે ભાઈ મતદારોને પૂછે કયા પક્ષને મત લોકો આપશે, કયા મુદ્દાઓ મહત્ત્વના છે, અને આ પ્રકારે આપણે સર્વે દ્વારા લોકોના વલણોને જાણી શકીએ છીએ. પણ કારણો આપણે ઘણીવાર જાણી શકતા નથી. ત્યાર પછી વર્તનને જાણવા માટેની પદ્ધતિ છે મુલાકાત. મુલાકાત એટલે રૂબરૂ વાતચીત. મુલાકાત આપનાર અને લેનાર વચ્ચે માહિતી મેળવવા માટેની જે પ્રક્રિયા છે એને આપણે મુલાકાત તરીકે ઓળખાવી છે. મુલાકાત લેનાર જે આપનાર છે એને પ્રશ્નો પૂછે અને એ રીતે પછી એમાંથી પણ પાછા પેટા પ્રશ્નો ઉદ્ભવે અને એ રીતે વર્તનના જુદા જુદા પાસાઓની જાણકારી મેળવવા પ્રયત્ન કરે છે. પણ મુલાકાતમાં ઘણીવાર વ્યક્તિ એમ કે ઈચ્છે કે મારે માહિતી આપવી જ નથી અને મુલાકાત લેનાર ઘણીવાર ગમે તેટલા પ્રયત્નો કરે પણ માહિતી મળતી નથી. મનોવિજ્ઞાનમાં મોટેભાગે વર્તનના અભ્યાસ માટેની સૌથી સંશોધનોમાં મોટાભાગના પીએચડી હોય, એમફિલ હોય કે બીજા જે કંઈ પ્રોજેક્ટ વર્ક હોય તેમાં સૌથી વધારે વપરાતી પદ્ધતિ છે પ્રશ્નાવલી. પ્રશ્નાવલી એટલે પ્રશ્નોની યાદી. કે ભાઈ આપણે જાણીએ છીએ કે પ્રશ્નાવલી કોઈ એક વર્તનના મુદ્દાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે અને એમાં જુદા જુદા પ્રકારના જે પાસાઓ છે કે દાખલા તરીકે આપણે વર્તનના એક પર્સનાલિટી પાસાને જાણવા માગીએ છીએ તો એમાં પ્રશ્નો એ વ્યક્તિત્વ સાથે સંકળાયેલા હોય એનો આપણે સમાવેશ કરીએ છીએ. અને એ 40-50 જે કંઈ પ્રશ્નો હોય એ કાં તો એના ઉત્તર હા કે નામાં આપે અથવા એને 3 પોઈન્ટ, 5 પોઈન્ટ, 7 પોઈન્ટ સ્કેલ જેને આપણે કહીએ એ તુલામાં એને ટીક કરવાની હોય અને પછી આપણે એનું વિશ્લેષણ કરીને એને કરીએ. પણ પ્રશ્નાવલીની પણ એક મોટી મર્યાદા છે કે ભાઈ એમાં આપણે સાચાને બદલે સારા કારણો આપીએ છીએ. હું એમ કહું કે ભાઈ અત્યારે હું લેક્ચર આપું છું ને જેટલા લોકો સાંભળે છે એમના ફીડબેક આપવાનું કહું તો મોટાભાગના કહેશે કે ના ભાઈ સરસ લેક્ચર હતું, ઇન્ટરેસ્ટિંગ હતું, અમને જાણવા મળ્યું. એવી રીતે કોઈ બાળક સ્કૂલમાં ભણતો હોય કે ભાઈ 10મા ધોરણમાં છે, આપણે એને પૂછીએ કે ભાઈ રોજ તું કેટલા કલાક વાંચે છે, 3, 6 કે 9, એમાંથી એને ટીક કરવાની હોય તો મોટે ભાગે શું કરશે, ભાઈ પોતે 6 કલાક વાંચે છે એવી ટીક કરશે. પણ વાસ્તવમાં કદાચ ન પણ વાંચતો હોય. એ આપણે એને શું કર્યું કે એની ઇમ્પ્રેશન સારી પડે એના બી પોતે સિન્સિયર છે, હોશિયાર છે અને રોજ 6 કલાક વાંચે જ છે, પણ આપણે એનું વેરિફિકેશન જો ન કરીએ અને એને સાચું માનીએ તો એ એક મર્યાદા એની રહેલી છે. ત્યાર પછી મનોવિજ્ઞાનમાં વર્તનને જાણવા માટેની મહત્ત્વની પદ્ધતિ છે પ્રયોગ પદ્ધતિ. આપણે આગળ વાત કરી કે ભાઈ મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા જર્મનીમાં લીપ્ઝિગ શહેરમાં શરૂ થઈ. કેમેસ્ટ્રીની લેબ હોય એમ સાયકોલોજીની પણ લેબ હોય. ને આપણે તમને એ પણ કહ્યું કે ભાઈ તમારી આજુબાજુ BA જ્યાં ચાલતું હોય, MA ચાલતું હોય અને એ કોલેજમાં જઈને એમ કે તમે મનોવિજ્ઞાનની પ્રયોગશાળા જોઈ શકો. તો પ્રયોગ પદ્ધતિ, કારણ કે આપણે જે કંઈ વર્તન કરીએ એ વર્તન ઉપર ઘણી બધી બાબતોની અસર જોવા મળે છે. પણ પ્રયોગમાં આપણે શું કરીએ છીએ કે ભાઈ એક ઉદ્દીપક રજૂ કરીએ અને એ ઉદ્દીપકની અસર શું થાય છે એ જાણવા માટે આપણે શું કરીએ છીએ, બાકીની અસરોનું
નિયંત્રણ કરી છે. કે ભાઈ કોઈ વ્યક્તિ ખોરાક લે છે, ફાસ્ટ ફૂડ લે છે, અને એને કારણે એમ કે એનું વજન વધે છે, તો ફાસ્ટ ફૂડ એ વજન વધવા માટેનું એક કારણ છે. ભાઈ એ ફાસ્ટ ફૂડ ખાઈને એક્સરસાઇઝ કરતો હશે તો વજન નહીં વધે. એનું જો બેઠાડું જીવન હશે તો એનું વજન વધારે વધશે. એટલે ખોરાક લીધા પછી એની જે ક્રિયાઓ છે, એનું જે વર્તન છે, એ વર્તનોને આપણે શું કરીએ છીએ, એને જાણવા પ્રયત્ન કરતા નથી અત્યાર પૂરતું. એટલે આપણે ખોરાકનું પ્રમાણ અને એના વજન એને આપણે એ કરીએ છીએ. એટલે અહીંયા પ્રયોગની ભાષામાં સ્વતંત્ર પરિવર્ત્ય કહીએ છીએ કે જેના ઉપર નિયંત્રણ પ્રયોગ કરનારનું હોય છે. મારે 10 પ્રયોગપાત્રો લેવા, 20 લેવા, કઈ જાતિના છોકરાઓ કે છોકરીઓ, એમનું શૈક્ષણિક સ્તર કયું લેવું, અને એ બધી બાબતો હું નિયંત્રિત કરી શકું છું. અને એ સ્વતંત્ર પરિવર્ત્યમાં હું ફેરફાર કરું અને એની જે અસર જોવા મળે એને આપણે આધારિત પરિવર્ત્ય કહીએ છીએ. ભાઈ કામના કલાકો વધે, જેમ જેમ વ્યક્તિ દાખલા તરીકે કામ શરૂ કરે તો ધીરે ધીરે એનું કામનું પ્રમાણ, અથવા સાદી ભાષામાં કહીએ કે ભાઈ કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો ઉત્પાદનનું પ્રમાણ વધશે. પણ એક સમય એવો આવશે કે એ 3 કલાક 4 કલાક કામ કરશે, પછી એનું ઉત્પાદનનું જે પ્રમાણ છે એ સ્થિર થશે, અને પછી એ જો 6 કલાક 8 કલાક કામ કરે તો શું થશે, ઉત્પાદનનું પ્રમાણ ઘટશે. એટલે આ ઉત્પાદનનું પ્રમાણ ઘટે એનો શું થાય, કોઈ વ્યક્તિ સતત કામ કરી શકતો નથી, અને એને કારણે એનું જે ઉત્પાદન છે એના ઉપર અસર થાય. એટલે કામના કલાકો અને ઉત્પાદનના પ્રમાણ સાથેનો સંબંધ આપણે જાણી શકીએ છીએ. પણ એમાં ઘણા બધા ફેક્ટર્સ હોય છે. ભાઈ વ્યક્તિ 4 કલાકને બદલે એને કહેવામાં આવે કે ભાઈ તું આટલું કામ વધારે કરીશ તો તને ડબલ પગાર મળશે, તો પછી એ કામમાં થાકશે નહીં. એટલે ઘણી બધી બાબતો આપણા વર્તન સાથે સંકળાયેલી છે કે ભાઈ કોઈ પણ વર્તન હોય એમાં ભાગ્યે જ 1 to 1 જેને આપણે રિલેશનશીપ કહીએ એવું જોવા મળે. કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ એમ કે આપણે એની સામે ખોરાક રજૂ કરીએ તો એ ખોરાક ન ખાય તો એના ઘણા બધા કારણો હોય. એને ભૂખ લાગી નથી, એ ખોરાક એને ગમતો નથી, એને આજે ઉપવાસ છે, એનું મૂડ નથી, એને એવું છે કે ભાઈ આ ખોરાક ખાવાથી મારું વજન વધશે, અને એ બધા કારણોસર એમ કે એના વર્તન ઉપર અસર પડતી હોય છે. તો આ પ્રયોગ પદ્ધતિ એ વર્તનના કારણો જાણવા માટેની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. પણ એની પણ ટીકા કરવામાં આવી છે કે ભાઈ પ્રયોગ પદ્ધતિ, આપણે કીધું કે ભાઈ પ્રયોગશાળામાં આપણે એમ કે એ આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરી છે. ભાઈ શિક્ષણ અંગેનો પ્રયોગ હોય તો આપણે એ રીતનું વાતાવરણ સર્જવા પ્રયત્ન કરીએ, પણ આર્ટિફિશિયલ જે વાતાવરણ છે એ કંઈ આપણને વર્તનનું સાચું કારણ જણાવી શકતું નથી. કે ભાઈ ઘણીવાર તમે જોતા હોવ, આપણે ખાસ કરીને એ પિક્ચરો જોતા હોય તો આપણને ખબર હશે કે ભાઈ જો એમાં વરસાદનો સીન હોય તો કંઈ ડિરેક્ટર જ્યાં વરસાદ પડે ત્યાં જઈને, અથવા તો જ્યારે વરસાદ પડે ત્યારે શૂટિંગ કરતા નથી, પણ સ્ટુડિયોની અંદર એ વરસાદનું વાતાવરણ સર્જીને એ કરે છે. એટલે આપણું વર્તન જે છે એ સ્વાભાવિક જોવા મળતું નથી પ્રયોગશાળાની પરિસ્થિતિમાં. એટલે વર્તનને જાણવા માટે આ સ્વાભાવિક પરિસ્થિતિમાં એનો અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે પ્રયોગશાળામાં એ જે વાતાવરણ છે એ કૃત્રિમ હોય છે, અને એને કારણે કદાચ આપણે વર્તન વિશે સાચી જાણકારી ન પણ મેળવી શકીએ. પછી આ બધી બાબતોમાંથી મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા પણ આપણે વર્તનને જાણવા પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ જાત જાતની મનોવૈજ્ઞાનિક કસોટીઓ, અને એક આખી મનોવિજ્ઞાનની શાખા
સાયકોમેટ્રિક કરીને એ જોવા મળે છે. એ શાખામાં આપણે જુદી જુદી વર્તનની બાબતો વિશેના ટેસ્ટ તૈયાર કરીએ છીએ. દાખલા તરીકે સિદ્ધિ પ્રેરણાની કસોટીની એક ટેસ્ટ છે, અને આપણે જાણીએ છીએ કે કદાચ એ જે કન્સેપ્ટ છે એચિવમેન્ટ મોટિવેશનનું, એ મેકલેલેન્ડ નામના મનોવૈજ્ઞાનિકે આપેલું છે. એણે જોયું કે ઘણા બધા લોકોને આપણે સગવડ આપીએ છીએ, છતાં એ લોકો સફળ થતા નથી. જ્યારે કેટલાક લોકોને મુશ્કેલી પડે, વાંચવાની સગવડ ના હોય, ઘરે અલગ રૂમ ના હોય, પૂરતા પુસ્તકો ના હોય, અને ઘણી બધી અગવડો હોય, છતાં પણ જ્યારે આપણે 12મા ધોરણનું 10મા ધોરણનું રિઝલ્ટ જોઈએ તો પછી પેપરમાં આવે ભાઈ સામાન્ય ફેરી કરનારની છોકરી એમ કે બોર્ડમાં નંબર લાવી, એના ઘરે સગવડ નથી, છતાં પણ એ થાય. તો આ એચિવમેન્ટ મોટિવેશનની ટેસ્ટ તૈયાર કરીને આપણે એને આધારે, એ ટેસ્ટને આધારે એની સિદ્ધિ પ્રેરણા જાણી શકીએ છીએ. એવી રીતે વ્યક્તિત્વની વાત કરીએ કે ભાઈ વ્યક્તિનું વ્યક્તિત્વ અંતર્મુખી છે કે બહિર્મુખી, એ જાણવા માટેની પણ સાયકોલોજીમાં ટેસ્ટ જોવા મળે છે. ભાઈ આપણે એને આપીએ, એમાં જે કંઈ રિસ્પોન્સ આપે, અને આ કસોટીમાં જે કંઈ વિધાનો હોય છે એ વ્યક્તિના અંતર્મુખી સ્વભાવ અને બહિર્મુખી સ્વભાવને માપતા હોય તેવા જ વિધાનો છે. એવું નહીં કે ગમે તે 50 વિધાનો મૂકી દઈએ અને પછી આપણે આપી દઈએ, પણ ટેસ્ટ રચનાની પણ એક સાયન્ટિફિક પ્રોસેસ છે. કદાચ આગળ તમારે આવશે કે ભાઈ મનોવૈજ્ઞાનિક કસોટી સારી કોને કહેવાય, તો એ વિશ્વસનીય હોય, યથાર્થ હોય, એનું પ્રમાણીકરણ થયેલું હોય, એના ધોરણો હોય, અને આ બધી બાબતોમાં ખરી ઉતરે પછી આપણે એ ટેસ્ટને વેલિડ ગણીએ છીએ. અને એ બધી બાબતો જે છે, એટલે સાયકોલોજીકલ ટેસ્ટ એ વર્તનને જાણવા માટેનું એક વધારે સરળ તો કહી શકીએ, પણ એક વધારે ઓથેન્ટિક ટૂલ્સ છે. ભાઈ એના દ્વારા આપણે વધારે સારી રીતે વર્તનને જાણી શકીએ. કે ભાઈ વ્યક્તિની ઇમોશનલ ઇન્ટેલિજન્સ આપણે જાણવી છે, વ્યક્તિની ક્રિએટિવિટી જાણવી છે, તો આપણે કોઈના ચહેરા ઉપરથી કંઈ આપણે કહી શકીએ કે નહીં કે આનામાં ક્રિએટિવિટી હશે કે નહીં. તો જો આપણે એને ટેસ્ટ આપીએ, એમાં એનો જે કંઈ સ્કોર આવે એ સ્કોર આપણે એ કરીએ, અને એને આધારે આપણે એમ કે એની અંદર ક્રિએટિવિટી રહેલી છે કે નહીં, એને આપણે એ કરી શકીએ. એવી રીતે વ્યક્તિમાં કયા વ્યવસાયમાં અભિરુચિ છે તો એ પણ આપણે જાણી શકીએ. અને સાથે સાથે એનામાં કેવા પ્રકારની અભિયોગ્યતા છે. માત્ર ઇન્ટરેસ્ટ હોય એ જરૂરી નથી, પણ મ્યુઝિકલ એબિલિટી, મેથેમેટિકલ એબિલિટી, લેંગ્વેજ એબિલિટી, અને એની ટેસ્ટ હોય છે. અને એ ટેસ્ટ આપણને આ 10મા ધોરણમાં 12મા ધોરણમાં આવનાર વિદ્યાર્થીની જો આપણે એબિલિટી માપીએ, અને પછી એને આધારે આપણે એને ગાઈડન્સ આપીએ કે તું આ અભ્યાસક્રમમાં જઈશ તો સફળ થઈશ. પણ આપણે જોઈએ છીએ કે મા બાપ આવી ઇન્ટરેસ્ટ કે એપ્ટિટ્યૂડ ટેસ્ટ કરાવતા નથી, પણ પોતે મેડિકલમાં ના જઈ શક્યા એટલે બાળકને ફોર્સ કરે, વધારે ટકા લાવ, અને પછી મેડિકલમાં પરાણે મૂકે. એને મ્યુઝિકમાં રસ હોય પણ પછી એ એમ કે નિષ્ફળ થાય, અને ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ આપઘાતના કિસ્સાઓ પણ બનતા. પણ ટૂંકમાં સાયકોલોજીકલ ટેસ્ટ એ વર્તનને જાણવા માટેની એક બહુ વધારે વ્યવસ્થિત અને એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ત્યાર પછીની વર્તનને જાણવાની એક પદ્ધતિ છે કેસ સ્ટડી. કે ભાઈ વ્યક્તિનો આપણે ઇતિહાસ જેને કહીએ, કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિના ઇતિહાસને આપણે જાણીએ. ભાઈ કોઈ અત્યારે 18 વર્ષનું યુવાન આવે અને પછી કહે કે ભાઈ મને ડિપ્રેશન છે, મને કશું ગમતું નથી, વાંચવાનું મન થતું નથી, ટીવી જોવાનું મન થતું નથી, આખો દિવસ પડ્યા રહેવાનું મન થાય છે, સુસ્તી રહ્યા કરે છે, અને ઊંઘ આવતી નથી, તો એ
વ્યક્તિના આ કારણો જાણવા માટે કેસ સ્ટડી કરવામાં છે. આપણે હમણાં વાત કરી કે એને વ્યક્તિ ઇતિહાસ પણ કહેવામાં આવે. તો વ્યક્તિનો ઇતિહાસ આપણે જાણવા પ્રયત્ન કરીએ છીએ અને એમાં એના જન્મથી લઈને જન્મ ક્યારે થયો હતો, પ્રીમેચ્યોર બર્થ છે અથવા બીજા કોઈ એના એ છે, એની જન્મ નોર્મલ ડિલિવરી છે કે બીજું કોઈ રીતે થયો છે, એનું બાળપણ કેવી રીતે થયેલું છે, એના માતા પિતાના શિક્ષણ કેટલું છે, એના માતા પિતાના છૂટાછેડા થયેલા છે કે કેમ, અથવા બીજા બધા જે કંઈ કારણો છે, એના ભાઈ ભાંડુ, એનું જે નોર્મલ ડેવલપમેન્ટ છે કે નહીં, એનું ઇમોશનલ ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ, કોગ્નિટિવ ડેવલપમેન્ટ, આ બધી બાબતોની આપણે જાણકારી મેળવી છે. એટલે કેસ સ્ટડી કોઈ એક વ્યક્તિનો ઇતિહાસ, જેને આપણે કહીએ કે ભાઈ જન્મથી લઈને અત્યાર સુધીનો આપણે જુદા જુદા જે કંઈ એના સ્કૂલિંગ વિશેના હોય, એના પેરેન્ટ્સના એના વિશેના અભિપ્રાય હોય, અને એને આપણે એ કરીએ છીએ અને એ દ્વારા આપણે વ્યક્તિને સમજવા પ્રયત્ન કરીએ છીએ. પણ આ બધી જે કંઈ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાં કોઈને કોઈ મર્યાદા રહેલી છે. આપણે કીધું કે ભાઈ પ્રશ્નાવલી હોય તો વ્યક્તિ સાચી જાણકારી આપવાને બદલે સારી ઇમ્પ્રેશન પાડવા પ્રયત્ન કરે. મુલાકાતમાં પણ વ્યક્તિને અમુક વસ્તુ ના કહેવી હોય તો એ ન કહે. કસોટીઓમાં પણ એ ગમે તેમ જવાબ આપે કે ભાઈ પહેલામાં પછી બીજામાં પહેલું બીજું એમ કરીને, અથવા તો એ ઝિગઝેગ મેથડથી એમ કે જવાબો આપે. પ્રયોગમાં આપણે જોયું કે ભાઈ આર્ટિફિશિયલ એમ કે બિહેવિયરની જાણકારી મળે. કસોટીઓમાં પણ આવું જોવા મળે અને કેસ સ્ટડીમાં પણ એ થાય. તો એમાંથી મનોવિજ્ઞાનમાં વર્તનને જાણવા માટેની પ્રક્ષેપણ પદ્ધતિ અસ્તિત્વમાં, પ્રોજેક્ટિવ ટેકનિક્સ. આપણે એક ગુજરાતી કહેવત છે કે ભાઈ જેને કમળો થયો હોય એને પીળું દેખાય. એમ આપણે પણ આપણા મનમાં જે કંઈ ચાલતું હોય એને આધારે આપણે વર્તન કરીએ છીએ અને એને આધારે આપણે લાગણીઓ અનુભવીએ, સંઘર્ષ અનુભવીએ, હતાશા અનુભવીએ. તો આ પ્રક્ષેપણ પદ્ધતિ, એમાં જે પરિસ્થિતિ છે એ પ્રમાણમાં સ્પષ્ટ ઓછી હોય છે અને એને કારણે આપણે શું કરીએ છીએ, જ્યારે કોઈ બાબતમાં સ્પષ્ટતા ન હોય, ક્લેરિટી ન હોય, ત્યારે આપણું મન જે છે એ ગેપ પૂરવા પ્રયત્ન કરે છે. એ પરિસ્થિતિને પોતાના મનમાં જે કંઈ રહેલું છે એને આધારે જુએ છે અને એને આધારે એનું અર્થઘટન કરે છે અને એ રીતે આપણે એ વ્યક્તિના વર્તન વિશે જાણકારી મેળવી શકીએ છીએ. આપણે હમણાં આગળ વાત કરી ને ફ્રોઈડની, એના ચેતન અચેતન મનની વાત કરી, અને આ અચેતન મનમાં બધું જે કંઈ ભરાયેલું છે તો એ પણ આપણે આ પ્રક્ષેપણ પદ્ધતિ દ્વારા બહાર લાવી શકીએ છીએ. પ્રક્ષેપણની ઘણી બધી ટેકનિકો છે કે ભાઈ વાક્ય હોય અને એમાં મને ખાલી જગ્યાથી બીક લાગે છે તો પછી એમાં એને શબ્દ મૂકવાનો હોય. હું મારા જીવનમાં ખાલી જગ્યા કરવા માગું છું. તો આવા બધા જેને વાક્ય પૂરતી કસોટી કહીએ, એના દ્વારા આપણે વ્યક્તિને જાણવા પ્રયત્ન કરીએ છીએ. કોઈ શબ્દ રજૂ કરવામાં આવે અને એને કહેવામાં આવે તારે તરત જ રિસ્પોન્સ આપવાનો છે. હું એમ કહું કે ટેબલ, તો તરત સામેથી નોર્મલ રિસ્પોન્સ શું આવશે? ખુરશી. પણ કોઈ કહે કે ટેબલ, આત્મહત્યા, તો એ રિસ્પોન્સ કેવો છે? નોર્મલ છે. અને એ નોર્મલ રિસ્પોન્સ નથી. નોર્મલ કયો છે? ખુરશી. તો આપણે પછી એને આગળ પૂછીએ કે તું કેમ આ શબ્દ બોલ્યો, અને એના આધારે આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. ત્યાર પછી મનોવિજ્ઞાનમાં CAT, બાળકોને ચિત્રો બતાવીને વાર્તા કહેવાનું, લખવાનું કહેવામાં આવે.
અથવા ટીએટી કસોટી, થીમેટિક એપ્રેશન ટેસ્ટ, અને એમાં બાળકને ચિત્ર જોઈને વાર્તા કહેવાનું આપણે કહીએ છીએ. અને ત્યાર પછી રોરસાકના સાઈના ડાગાની, કદાચ આપણને ખબર નહીં કે અત્યારે આપણે બોલપેન વડે લખીએ છીએ, પણ બહુ ભૂતકાળમાં આપણે કદાચ આપણા માતા પિતાને પૂછીએ તો શાહીની પેન આવતી હતી. અત્યારે બી જો કે આવે છે, પણ એ શાહીની પેન અને એ શાહીની પેનના એમ કે ટપકા પાડીને કાગળને ફોલ્ડ કરીને એની આકૃતિ બનાવવામાં આવી. અને એ હર્મન રોરસાક નામના જે સ્વીઝ મનોવૈજ્ઞાનિક છે એને એમ કે આ ટેસ્ટ ડેવલપ કરી છે. અને એમાં 10 કાર્ડ છે. અહીં હું તમને કેટલાક મેં બનાવેલા છે એના કાર્ડ બનાવીશ, અને તમારે એનો રિસ્પોન્સ, આમ તો આ વન વે ઇન્ટરેક્શન છે, પણ હું આશા રાખું કે તમે એનો પ્રયત્ન કરશો. અને જો મને તમે મોકલાવવા માગતા હોવ તો મારો નંબર છે 9427068010. તો તમે વોટ્સએપ પણ કરી શકો. આઈ રિપીટ 2706801 9427068010. તો અહીંયા હું એક ચિત્ર બતાવીશ અને તમારે એને જોઈને એ ચિત્ર વિશે વાર્તા લખવાની છે. કે ભાઈ તમે એમાં કોણ છે એના વિશેની જાણકારી આપશો. ભૂતકાળમાં શું બન્યું હશે, અત્યારે શું બની રહ્યું છે, અને ભવિષ્યમાં શું બનશે. તો આ ચિત્રને આધારે તમે એમ કે એ વાર્તા લખવાની છે. ત્યાર પછી બીજું ચિત્ર છે, એમાં પણ તમારે આ ચિત્ર જોઈને તમને શું દેખાય છે અને એનો ભૂતકાળ વિશેની અત્યારે શું પરિસ્થિતિ છે અને ભવિષ્યમાં શું થશે એના વિશેની વાત કરવાની છે. ત્યાર પછી અહીંયા કેટલાક પદાર્થો અને એને આધારે તમારે એમ કે આ ચિત્રનું અર્થઘટન પણ આગળની જે 2 રીત છે એ પ્રમાણે એમ કે કરવાની છે. અને એ રીતે તમારે એને એ કરવાનું છે. અને છેલ્લું જે છે એ શાહીના ડાઘાની આપણે વાત કરી. તો અહીંયા પણ જે ચિત્ર છે એમાં સ્પષ્ટતાનું પ્રમાણ ઓછું છે. એટલે આપણે અહીંયા શું દેખાય છે એના વિશે આપણે જણાવવાનું છે. અને હું આશા રાખું છું કે ભલે આ વન વે કોમ્યુનિકેશન છે, પણ તમારા રિસ્પોન્સ આવશે અને એ રિસ્પોન્સને આધારે તમે એમ કે જે તમારું ઇન્વોલ્વમેન્ટ છે એ જોવા મળશે. તો આ રીતે આ જુદા જુદા જે કંઈ ચિત્રો છે એ ચિત્રો દ્વારા આપણે એમ કે એની વાર્તા એ કરીએ એને થાય. તો આ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા મનોવિજ્ઞાનમાં આપણે એમ કે જાણકારી મેળવવા પ્રયત્ન કરી છે. એટલે વર્તનને જાણવા માટે આપણે જે આગળ પદ્ધતિઓની વાત કરી એ પદ્ધતિઓ સારી કે ખરાબ નથી. તમારા સંશોધનનો અથવા તો તમે શું જાણવા માંગો છો એને આધારે એ પદ્ધતિ વપરાય. કે બાળકોનું વર્તન હોય તો અવલોકન પદ્ધતિ, જ્યારે કોમ્પ્લિકેટેડ બાબતો હોય તો આપણે પ્રોજેક્ટિવ ટેકનિક દ્વારા એને એ કરી શકીએ. હવે વર્તન આપણે કીધું કે ભાઈ એ 1-to-1 રિલેશનશિપ વાળું નથી. વર્તનના ઘણા બધા પાસાઓ છે અને વર્તનના ઘણા બધા પાસાઓને જાણવા માટે મનોવિજ્ઞાનમાં વિવિધ શાખાઓ જોવા મળે છે. ભાઈ વર્તનના કોઈ એક પાસાનો અભ્યાસ મનોવિજ્ઞાનની એ શાખા કરે, જ્યારે વર્તનના બીજા પાસાનો અભ્યાસ કોઈ બીજી શાખા કરે. તો અહીંયા એ મનોવિજ્ઞાનને કેટલાક લોકો 2 ભાગમાં વહેંચે છે. થિયોરેટિકલ સાયકોલોજી, સૈદ્ધાંતિક મનોવિજ્ઞાન, અને બીજું છે
એપ્લાઇડ સાયકોલોજી, વ્યવહારિક મનોવિજ્ઞાન. આ બંને વિજ્ઞાનો વર્તનનો અભ્યાસ કરે છે. સૈદ્ધાંતિકમાં એના નામ પ્રમાણે સિદ્ધાંતો ઉપર ભાર મૂકે છે, જ્યારે આ સિદ્ધાંતોનો ઉપયોગ વ્યવહારમાં કેવી રીતે કરવો એ એમ કે વ્યવહારિક શાખા એ કરે છે. સૌથી પહેલી શાખા એ પ્રાયોગિક મનોવિજ્ઞાન છે. અને પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં જુદા જુદા પ્રયોગો કરવામાં આવે છે. શિક્ષણના પ્રયોગો હોય, વિચાર ક્રિયાના પ્રયોગો હોય, સૂચનના પ્રયોગો હોય, આવેગના પ્રયોગો હોય, સંવેદનશીલતાના પ્રયોગો હોય, એમ જુદા જુદા પ્રયોગો. અને એ શાખામાં એ પ્રાયોગિક જે કંઈ બાબતો છે એને એ મહત્ત્વ આપે છે અને એ દ્વારા વર્તનને સમજવા પ્રયત્ન કરે છે. ત્યાર પછી બીજી એક શાખા છે સામાન્ય મનોવિજ્ઞાન, જનરલ સાયકોલોજી. કે ભાઈ આપણું જે વર્તન છે એ વર્તનને સમજવા માટેના કેટલાક બેઝિક કન્સેપ્ટ છે. કે ભાઈ કોઈ પણ માનવી હોય તો એ જુદી જુદી પ્રેરણાથી પ્રેરાયેલો હોય છે, જુદા જુદા આવેગોનો અનુભવ કરે છે, એની મેમરી જે છે, એનું વ્યક્તિત્વ જે છે, એના ઇમોશન, સેન્સેશન, આ બધી બાબતોનો એ બેઝિક જેને કહીએ કે ભાઈ વર્તનને સમજવું હોય તો આ જે કેટલાક બેઝિક પાસાઓ છે એને જાણવા પડે. તો એ બાબત પણ આપણે જાણીએ છીએ કે ભાઈ વ્યક્તિ એ સમાજની અંદર રહે છે. આપણે બહુ જાણીતું વાક્ય છે કે ભાઈ માનવી સામાજિક પ્રાણી છે. આપણે બધા સમાજમાં રહીએ છીએ. આપણી આજુબાજુ જે કંઈ સામાજિક પરિસ્થિતિ છે એ સામાજિક પરિસ્થિતિની આપણા વર્તન ઉપર અસર થાય છે. આપણે એમ કહીએ કે ભાઈ ખોરાક ખાઈએ તો ખોરાક લેવાની ક્રિયા એ પ્રાથમિક પ્રેરણા છે. પણ આપણે કેવો ખોરાક લઈશું કે ભાઈ કોઈ જૈન હશે તો એ કંદમૂળ ને એના બધા વાળા ખોરાક પસંદ નહીં કરે, પછી મળે તો ના, એને એ વગરનું ના મળે તો ખાશે નહીં. પછી સ્વામિનારાયણ તો એને લસણ ડુંગળી વાળો ખોરાક હશે તો નહીં ખાય, ભૂખ્યો રહેશે પણ ખાશે નહીં. એટલે ખોરાકની પસંદગી ના પસંદગી ઉપર સામાજિક અને સાંસ્કૃતિક બાબતોની અસર જોવા મળે છે. આપણે જોઈએ છે કે ભાઈ આપણે વેજીટેરિયન હોઈએ અને પછી ફોરેનમાં ફરવા જઈએ પછી આપણે એવા પ્રકારનો ખોરાક શોધવામાં થોડીક મુશ્કેલી પડતી હોય છે. ના ભાઈ આપણું કલ્ચર આપણને કે ના ભાઈ આવું ખોરાક ખવાય નહીં, ભૂખ્યા રહેવાય, પણ આપણે ખાઈએ નહીં. એટલે ખોરાક એ પ્રાથમિક પ્રેરણા છે, પણ એના ઉપર સામાજિક સાંસ્કૃતિક બાબતોની અસર પડે છે. એટલે વર્તનને જો સમજવું હોય તો સામાજિક ધોરણો, સામાજિક પરિસ્થિતિઓ આ બધાને આપણે ધ્યાનમાં લેવા પડે અને એ સામાજિક પરિસ્થિતિ આપણને વર્તનને સમજવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી વ્યક્તિ અભ્યાસ પૂરો કર્યા પછી કોઈને કોઈ વ્યવસાયમાં જોડાતો હોય છે અને એ ઔદ્યોગિક અથવા તો અત્યારે આપણે જેને સંગઠનનું મનોવિજ્ઞાન, બિહેવિયરલ જે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર છે એ, અને આપણે જોઈએ છે ઘણા બધા મોટા મોટા એકમોમાં HR ડિપાર્ટમેન્ટ હોય છે અને એ કોઈ કામદાર છે, બરોબર કામ કરે છે પણ આજે એમ કે બરોબર કામ કરતો નથી, અથવા એ કામદાર કોઈ સંસ્થામાં જોડાય, 6 મહિના પછી બીજી સંસ્થામાં જાય, પાછો 3 મહિના પછી બીજી જગ્યાએ જાય, તો એને જે કાર્ય કરે એનાથી સંતોષ મળે નહીં. તો આવા બધા જે કંઈ વર્તનો છે લોકોને, ખાસ કરીને કામદારોને કેવી રીતે પ્રેરિત કરવા, એમની પ્રેરણા જળવાઈ રહે, એમનું વેલબિંગ જળવાઈ રહે, એમના જે કંઈ સમાયોજનના પ્રશ્નો છે એને કેવી રીતે ઉકેલ લાવવો, એમનું ઓક્યુપેશનલ સ્ટ્રેસ જાણીને એને કેવી રીતે ઘટાડવો, એ બધી બાબતોનો અભ્યાસ આ સંગઠનનું મનોવિજ્ઞાન કરે છે. ત્યાર પછી અસાધારણ મનોવિજ્ઞાન, એબનોર્મલ બિહેવિયર. એબ એટલે આવે ને નોર્મલથી જે લોકો આવે છે. ઘણીવાર આપણે જોઈએ છે કે રોડ ઉપર વ્યક્તિ પોતાના કપડાં ફાડી નાખે, મોટે મોટેથી ચીસો પાડે, હસ્યા કરે, તો આ જે બિહેવિયર છે એ નોર્મલ નથી. એને મનોવિજ્ઞાનની ભાષામાં સ્ક્રિઝોફ્રેનિક વ્યક્તિ તરીકે આપણે ઓળખાવીએ છીએ. એ અવે ફ્રોમ ધ રિયાલિટી હોય છે.
એને વાસ્તવિકતાની ખબર નથી કે અહીંયા બજારમાં છું અથવા આજુબાજુ ઘણા બધા લોકો છે, મારે વર્તન આવું કરવું ના કરવું હવે એનો ખ્યાલ હોતો નથી. તો અસાધારણ મનોવિજ્ઞાન એ આવા પ્રકારના જે વર્તનો છે એનો અભ્યાસ કરે છે. આ એક સૈદ્ધાંતિક શાખા છે. પણ આવા વર્તનોને કેવી રીતે દૂર કરવા આપણે જોઈએ છે કે ભાઈ ભવિષ્યમાં એમ કે અકસ્માત અને બીજા કારણોસર જે મૃત્યુનું પ્રમાણ છે એના કરતાં ડિપ્રેશનથી પીડાતા લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધશે. તો એ કેવી રીતે આપણે ડિપ્રેશન દૂર કરી શકીએ, અને એ ચિકિત્સા મનોવિજ્ઞાનની જે શાખા છે ક્લિનિકલ સાયકોલોજી, એમાં આપણે એને એ કરીએ છીએ. ત્યાર પછી આપણે અભ્યાસ કરીએ, અને જે લોકો બીએડ કરતા હોય એને ખબર હોય છે કે ભાઈ ફરજિયાત શૈક્ષણિક મનોવિજ્ઞાન ભણવું પડે છે. એટલે વિદ્યાર્થીઓ સાથે જે શિક્ષણને લગતા પ્રશ્નો છે એ વિદ્યાર્થીઓની પ્રેરણા હોય, એના સમાયોજનના પ્રશ્નો હોય, એના માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો હોય, આ બધાનો અભ્યાસ એમ કે એ આ શૈક્ષણિક મનોવિજ્ઞાન કરે છે. ત્યાર પછી હમણાં એક નવી શાખા જેને આપણે કહીએ હકારાત્મક મનોવિજ્ઞાન, પોઝિટિવ સાયકોલોજી. આપણે આગળ ફ્રોઈડની વાત કરી. ફ્રોઈડે માનવીનું એક નિરાશાજનક ચિત્ર દોર્યું, પણ આપણે જાણીએ છીએ કે ના ભાઈ બધી વ્યક્તિમાં કંઈક ને કંઈક સારું રહેલું છે. એટલે પોઝિટિવ સાયકોલોજી વાળા એવું માને છે કે દરેક વ્યક્તિમાં જે સારું છે એને આપણે શોધીએ એટલું જ નહીં, પણ એને સ્ટ્રેન્થન કરીએ, એનું ડેવલપમેન્ટ થાય, અને એ રીતે આપણે એ પોઝિટિવ જે સાયકોલોજી છે એમાં વ્યક્તિના જે કંઈ હકારાત્મક પાસાઓ છે એને જાણવા પ્રયત્ન કરવામાં આવે છે. અને એમાં પોઝિટિવ ઇમોશન, નેગેટિવ ઇમોશન, એ ત્યાર પછી માઇન્ડફુલનેસ, વેલબિંગ, અને આવા બધા જુદા જુદા કન્સેપ્ટ આપણે એને એ કરી છે. ત્યાર પછી એક મહત્ત્વની શાખા છે વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, સાયકોલોજી ઓફ પર્સનાલિટી, અને એમાં આપણે વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ કરીએ છીએ. દરેક વ્યક્તિને પોતાનું આગવું વ્યક્તિત્વ હોય છે. એ જોડિયા બાળકો હોય તો પણ એ બંનેના પર્સનાલિટી જે છે એ જુદા પડે. તો પર્સનાલિટી એ પણ વર્તન કોઈને સમજવું હોય કોઈના વર્તનને, તો એનું વ્યક્તિત્વ જાણવું જરૂરી છે. તો આ વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન એ જુદા જુદા સિદ્ધાંતો, એના વિકાસ અને એને એ કરે છે. અને હમણાં વાત કરી કે ભાઈ પર્યાવરણ જે છે, તો પર્યાવરણનું મનોવિજ્ઞાન એન્વાયરમેન્ટલ સાયકોલોજી. આપણે હમણાં જોઈએ છીએ કે ભાઈ એક બે દિવસ પહેલાં ન્યૂઝ હતા કે ભાઈ ફલાણા પરદેશમાં દેશમાં 40થી વધારે ડિગ્રી તાપમાન થઈ ગયું, અને એને કારણે એમ કે લોકો ઉપર એની અસર પડી. કે ભાઈ ચોમાસામાં એમ કે આપણે ચારધામની જાત્રાએ ગયા હોય અને ભેખડ ઘસે અથવા તો ખૂબ જ પાણી એ થઈ જાય, તો એને કારણે પણ એ આપણા વર્તન ઉપર અસર પડે છે. એટલે આપણું પર્યાવરણ, એન્વાયરમેન્ટલ સાયકોલોજીનું અત્યારે મહત્ત્વ વધતું જાય છે. ભાઈ 1 જુલાઈથી પ્લાસ્ટિકની થેલી ઉપર બેન મૂકવામાં આવ્યો, તો એ જાણે છે કે ભાઈ એનું નુકસાન, અને ભવિષ્યમાં એમ કે આ જે પર્યાવરણ જો આપણે નહીં સાચવીએ તો આપણા વર્તન ઉપર અને આપણા અસ્તિત્વ ઉપર એમ કે અસર પડી શકે. ત્યાર પછી આપણે ગ્રાહક મનોવિજ્ઞાન, કન્ઝ્યુમર સાયકોલોજી. અને આપણે જોઈએ છીએ કે અત્યારે આ એડવર્ટાઇઝની કંપનીઓ હોય, જુદી જુદી પ્રોડક્ટ બનાવનારા હોય, તો એ પ્રોડક્ટ બનાવનાર કંઈ ઉત્પાદન કરીને ગોડાઉન ભરવા માટે પ્રોડક્ટ બનાવતા નથી, પણ એનું વેચાણ કરવા માગતા હોય છે. એના કન્ઝ્યુમર શોધે છે કે ભાઈ હવે થોડા સમય પછી દિવાળી આવશે તો આપણે જોઈએ છીએ કે ભાઈ જાત જાતની વસ્તુઓની જાહેરાતો થશે, અને કંપની કે ભાઈ ફ્રીજ હોય તો ઘણી બધી કંપની બનાવતી હોય, એસી ઘણી બધી કંપની બનાવતી હોય. એટલે જુદી જુદી બ્રાન્ડ અને એ પોતાનું ઉત્પાદન વધે તો એ શું કરશે, કન્ઝ્યુમર સાયકોલોજીસ્ટને કોન્ટેક કરશે અને એને આધારે એને એ કરશે. ત્યાર પછી નવી બ્રાન્ચ છે ફોરેન્સિક સાયકોલોજી, અને એમાં આપણે ગુનાને લગતા, ત્યાર પછી સ્પોર્ટ્સ સાયકોલોજી છે, ત્યાર પછી હેલ્થ સાયકોલોજી છે, આ ઇમોશનલ સાયકોલોજી છે, અને છેલ્લે છે કાઉન્સેલિંગ સાયકોલોજી, કે જે મહત્ત્વનું છે. તો આ બધી બ્રાન્ચો વર્તનનો અભ્યાસ કરે છે. એટલે ટૂંકમાં
મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરે છે અને એના ઘણા બધા પાસાઓ છે. તો આ ટૂંકમાં આપણે ઇન્ટરેક્શન કરેલું છે અને હું માનું છું કે એનાથી તમને એક ઓરિએન્ટેશન થયું હોય. તો મને શાંતિથી સાંભળવા બદલ નમસ્કાર, સૌનો આભાર.